નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું હું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આંગણવાડી બહેનોના માનદ વેતન થશે હવે બમણું, હાલમાં જ આવી મોટી ખબર. તો મિત્રો, ફરી એકવાર સંસદમાં ઉઠ્યો આંગણવાડી બહેનોના વેતન વધારવા માટે પ્રશ્ન. તો મિત્રો, તમે જાણો છો હાલમાં જ ગુજરાત રાજ્યની આંગણવાડી તેડાગર બહેનો અમદાવાદ ખાતે ગોંડિયા ખાતે અન્ય સ્તરે 26 જિલ્લાઓમાં જે ધરણા પ્રદર્શન કરી રહી છે, આ ધરણા પ્રદર્શનની અસર સંસદમાં જોવા મળી છે. મિત્રો, સંસદમાં ઉઠ્યો છે આંગણવાડી તેડાગર બહેનોના પગાર વધારો બાબતે અપડેટ. તો મિત્રો, શું ડિસેમ્બર મહિનામાં પગાર વધારો થશે? સંસદમાં એક અગત્યની માહિતી લઈને આવ્યો છું. મિત્રો, જો તમે અમારી ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણી વિગતવાર માહિતી. મિત્રો, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને સહાયકો અને સમુદાયના સંસાધન વ્યક્તિઓ મહિલા સશક્તિકરણ કરોડરજ્જુ છે, છતાં તેઓ પોતે વધુ પડતર કાર્યભાર, ઓછો માનદ વેતન અને મર્યાદિત સામાજિક સુખ સામે કામ કરવા માટે મજબૂર છે. તેમણે માંગ કરી છે કે આ મહિલા કાર્યકરો માનદ વેતનમાં કેન્દ્ર સરકારનો ફાળો બમણો કરવામાં આવે. સાથે સાથે સોનિયા ગાંધી, મિત્રો કોંગ્રેસના છે, સોનિયા ગાંધી આ મહિલા કાર્યકરોની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે આજની વાસ્તવિક છે કે આયોજનના અમલ કરતી વખતે મહિલાઓને વધુ પડતા કામનો બોજ અને અત્યંત ઓછો વેતન સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, સોનિયા ગાંધીએ કહ્યું છે કે દેશભરના આશા કાર્યકર રસીકરણ, જાહેર એકત્રીકરણ, માતૃત્વ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા અત્યંત સંવેદનશીલ અને આવશ્યક છે, છતાં તેમની સાથે આજ સુધી સ્વયં કરવામાં આવી રહ્યું છે. મિત્રો, તો તેમની આજ સુધી જે તેમનું માનવ વેતન વધારો કરવામાં આવ્યો નથી, તો સામાજિક સુરક્ષા માટે જોગવાઈ કરવામાં આવે. સોનિયા ગાંધી આંગણવાડી કાર્યકર અને આશા સહાયકોની દુર્દશા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ધ્યાન દોર્યું કે કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યકર માત્ર 5,000 પ્રતિમાસ અને સહાયકોને માત્ર 2,500 પ્રતિમાસ સાધારણ વેતન આપે છે, જે વર્તમાન ફુગાવા અને કાર્યભાર ધ્યાનમાં રાખીને ખૂબ જ અપૂરતું છે. ઓછા માનદ વેતન ઉપરાંત સોનિયા ગાંધી રાજ્યભરમાં સંકલિત બાળ વિકાસ સેવામાં વ્યાપક ખાલી જગ્યાઓ પણ મુદ્દો પણ જાગૃત કરવામાં આવી રહ્યો છે. મિત્રો, ત્યારબાદ ચર્ચા કરીએ આપણે. ત્યારબાદ સોનિયા ગાંધી કહ્યું છે કે તેમણે જણાવ્યું છે કે સંકલિત બાળ વિકાસ સેવાઓના વિવિધ સ્થળે આશરે 3 લાખ જગ્યાએ હાલમાં ખાલી છે. આ ખાલી જગ્યાઓ દેશમાં લાખો બાળકો અને માત્ર પોષણ, આરોગ્ય અને બાળ સંભાળ જેવી આવશ્યક સેવાઓને વંચિત રાખી રહી છે. તેમણે પણ નિર્દેશ કર્યો હતો કે જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે વસ્તી ધોરણ સુધી પહોંચ શકતી નથી. આ બાબતે પણ સોનિયા ગાંધી વિચાર કરી છે. સાથે કેન્દ્ર સરકારના યોગદાનને બમણું કરવા પર વિનંતી કરી છે. તેમણે સરકારને 25થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં વધારવાની આશા કાર્યકર નિમણૂક કરવા પણ વિનંતી કરી છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈ લઈએ. ત્યારબાદ અનેક જે મુદ્દાઓ છે, જેમ કે જે આંગણવાડી કાર્યકરોના બાબતે હોય, સાથે સાથે પોતાના સંબંધોના સમાપન દરમિયાન સોનિયા ગાંધીએ ભાર મૂક્યો છે કે કાર્યબળ સશક્ત બનાવવું, વિતરણ કરવું અને સંપૂર્ણ સમર્થન આપવું એ સામાજિક ન્યાયનો પ્રશ્ન નથી, પરંતુ ભારતનું ભવિષ્ય એક મહત્વપૂર્ણ રોકાણ છે. મિત્રો, ત્યારબાદ જે સૂચકાંક છે, ભારત 123 દેશમાં 172મો ક્રમ છે. આંગણવાડી કાર્યકર બાળનો ઉછેર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમ છતાં તેમનું શોષણ થાય છે. કેન્દ્ર સરકારે પ્રતિ કાર્યકર માટે 45 રૂપિયા મળે છે. મિત્રો, અને પ્રતિ સહાયક 2250 રૂપિયા ચૂકવે છે. સરકાર તેનું માનવ વેતન વધારવું જોઈએ અને સ્થાપિત કરવું જોઈએ, પગારમાં સ્થાપિત કરવો જોઈએ, તેનું નિયમિત કરવા જોઈએ. મિત્રો, ત્યારબાદ પંજાબમાં આશરે 20 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે. તે માળખાગત સુવિધા સંપૂર્ણ નુકસાન થયું છે. તેમ કહ્યું કે વડાપ્રધાન પંજાબ માટે 1 કરોડ રૂપિયા પૂર રાહત પેકેજ જાહેર કરી છે, પણ અત્યાર સુધી કંઈ મળ્યું નથી. કેન્દ્ર સરકાર જાહેર કરેલ પૂર રાહત પેકેજની તાત્કાલિક 20,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવે. મિત્રો, આમ મિત્રો, જાહેર વિતરણ વ્યવસ્થા હોય, રેશન કાર્ડ ઓછી સંખ્યાઓ મુઠ્ઠું ઉધારી મોત કહીએ જણાવ્યું છે. COVID-2021 વસ્તી ગણતરી થઈ શકી નથી અને ભવિષ્યમાં કોઈ પણ શક્યતા નથી. તેમણે કહ્યું 2011ની વસ્તી ગણતરી મુજબ પંજાબમાં 1,14,500 રેશન કાર્ડ જારી કરવામાં આવે છે. મિત્રો, આ મિત્રો જે સોનિયા ગાંધીએ
આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે ફરી એકવાર રજૂઆત કરી સંસદમાં પ્રશ્ન ઊભો કર્યો છે. તેમાં પગારમાં વધારો કરવામાં આવે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ.